لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم، وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. كم تركوا من جنات وعيون وزروع ومقام كريم ونعمة كانوا فيها فاكهين، كذلك وأورثناها قوما آخرين فما بكت عليهم السماء والأرض وما كانوا منظرين. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد. ایک وقت ساتھے مڑینے باواز بلند صلوات. اللهم صل على خداوند عالمنا فضل و کرم تھی આપણે બધા ફરશે અઝા પર જમા થયા અને આ વર્ષના અય્યામે અઝાની અઝાદારી કરવામાં મશગુલ છીએ. ખરેખર ખુદા તરફથી આ એક તૌફીક છે આપણા હકમાં કે આપણે બધા એ શરફને હાસિલ કર્યા કે આપણો શુમાર અઝાદારે હુસૈનીમાં થાય. ખુદાની તૌફીક છે. ખુશ નસીબ છે એ લોકો કે જે આ દિવસોની અંદર આકા હુસૈનની યાદમાં પોતાના કલાકો, દિવસો, પોતાના ક્ષણો, મિનિટોને વિતાવતા હોય. ખુદાના તરફથી આ તૌફીક અને મકામે શુક્ર છે. સાથોસાથ એ પણ અર્ઝ કરતો જાઓ, આપણે એમ ના વિચારીએ કે આપણા ઝરિયાથી આ આઝાદારી બાકી છે. ગઈકાલે મજલિસની અંદર મૌલાના સાહેબે ઘણી સારી વાત કીધી કે એમ ના વિચારીએ કે આપણા થકી આઝાદારી છે, બલકે આઝાદારી થકી આપણે બાકી છીએ. આઝાદારીના લીધે આપણું વજૂદ બાકી છે. ઘણા લોકો એમ વિચારતા હોય કે આપણે આઝાદારી કરીએ છીએ, આપણે માતમદારી કરીએ છીએ, આપણે zikre હુસૈન કરીએ છીએ, બલકે વિચાર એમ કરવો જોઈએ, આ બાબતથી પણ વિચારવું જોઈએ કે ખુદાએ આ જમાનામાં, આ વર્ષમાં, આ જગ્યા પર ઇમામનું નામ લેવા માટે આપણી પસંદગી કરી. નહીતર ખુદાનો તો ઈરાદો છે zikre હુસૈન દુનિયામાં થાય, ઇમામનું નામ લેવામાં આવે. આપણે નો લેત ને, ખુદા પાસે એ કુદરત છે આ દરો દીવારથી યા હુસૈનની અવાજ બુલંદ થાય. આ ઝાડ પાન અને એક એક કણ યા હુસૈન કહેતા ગિરિયા કરતે. ખુદાએ આપણી પસંદગી કરી
આપણને શરફ બક્ષો, આ મકામે શુક્ર છે. અઝાદારી જેવી દૌલત આપણા દામનમાં છે. આ અઝાદારી કે જે આપણા વારસામાં આપણને મળી છે, આપણા બાપ દાદાઓએ આ મોહબ્બત આપણા દિલોમાં ઉતારી છે. બાળપણથી આંગળી પકડીને આપણને ફરશે અઝા સુધી લાવ્યા અને આપણે બધા અઝાદારે ઇમામે હુસૈન બન્યા. આ નેમત એવી મોટી નેમત છે કે જેનો ગમે તેટલો શુક્ર અદા કરીએ ઓછો છે. હું ચાહું છું કે આ અઝાદારીની કદરો કિંમતનો અહેસાસ કરાવો. નેમતનો અહેસાસ ત્યારે થાય જ્યારે નેમત છીનવાઈ જાય. ખુદા ક્યારે આ નેમત આપણાથી ના છીનવે, પણ એમ છતાંય જો વિચાર કરીએ, આજે આપણે આકા હુસૈનને માનવા વાળા ના હોત તો ક્યાં હોતે? આજે આપણે જિક્રે હુસૈન કરવા વાળા ના હોત, અહલે બૈતના દામનથી વાબસ્તા ના હોત તો આજે આપણે ક્યાં હોતે? શું કરતા હોતે? કેવા કામો કરતા હોતે? ખુદાયા તારો શુક્ર કે તે અમને હુસૈન વાળા બનાવ્યા. ઇમામને માનવા વાળા, ઇમામની મોહબ્બત રાખવા વાળા, એમની મોહબ્બતનો દમ ભરવા વાળા, ઇમામને ઇમામ માનવા વાળા બનાવ્યા, ઇમામને હુજ્જતે ખુદા સમજવા વાળા બનાવ્યા. આ ખુદાનો શુક્ર. અને આ અઝાદારી જે કરવામાં આપણે બધા મશગુલ છીએ, અને એની અંદર આપણે આ મજલિસોના સિલસિલામાં એક મૌઝૂનો ઇંતખાબ કર્યા કે એના અનુસંધાનમાં ઇન્શાઅલ્લાહ વાતોને એક પછી એક ગુજારિશ કરવા ચાહું છું. મૌઝૂ આપણો ખ્યાલ છે ને? ગઈકાલે મૌઝૂને મેં બોલીને બતાવ્યો. લેખિત રીતે હોય વાંચી લેવામાં આવે, પણ લખાણમાં લહેજો નથી હોતો. મારો મૌઝૂ એ નથી કે કરબલા શું આપે છે. આ સવાલ તો ગૈર પણ કરી શકે છે ને આપણને. આટલું યા હુસૈન કરો છો, આટલી કરબલાની યાદ મનાવો છો, કરબલા શું આપે છે? પૂછનાર કોઈ ગૈર હોય તો આ સવાલનો અર્થ કંઈક અલગ નીકળે. પૂછનાર જો આપણો હોય તો એનો અર્થ કંઈક અલગ નીકળે. પણ જો પૂછનાર મિંબર પરથી મારા જેવો તાલિબે ઇલ્મ હોય તો એનો અર્થ કંઈક અલગ નીકળે. મૌઝૂ આપણું એ નથી કરબલા શું આપે છે, મૌઝૂ એ છે કરબલા શું આપે છે. તવજ્જો તો આપીએ, ધ્યાન તો દઈએ. આ કરબલાએ કેટલું આપણને અતા કર્યું, શું શું આપી રહી છે આ કરબલા, એની કદરો કિંમત થવી જોઈએ. એનો શુક્ર અદા કરવો છે. અને જ્યારે શુક્ર અદા કરશું ને, એના બે અસર, શુક્ર અદા કરવાના બે અસર. શુક્ર અદા કરવાથી નેમત ટકી રહે, નેમત બાકી રહે, અને બીજું નેમતમાં વધારો થાય. આ અઝાદારી જેવી નેમત આખરી દમ સુધી બાકી રહે, આ જજ્બો આપણા દિલમાં કાયમ રહે. બલકે એક આલિમ દીનની તો ખૂબસૂરત દુઆ હતી, ખુદાયા યા હુસૈન કહેતા કહેતા મને મોત આવે. છેલ્લી ઘડીએ પણ હું અઝાદારી કરતા કરતા દુનિયાથી જાઓ. અને હતા એવા ખુશનસીબ લોકો, નમૂનાઓ છે ઝહેનમાં, ફરશે અઝા પર જેને મોત આવી છે. અય્યામે અઝામાં મૌલા હુસૈનના મહેમાન બની ગયા. એવા પણ દાખલા મોજૂદ છે. આશુરની મજલિસ પડી, પૂરો અશરો પડી, મિંબરથી નીચે આવ્યા અને ઇમામની ખિદમતમાં ચાલ્યા ગયા. આ અઝાદારી જેવી નેમત, એની કદરો કિંમત જણાવવી છે, આપણે જાણવી છે. આપણે બધા આ નેમતનો શુક્ર અદા કરી શકીએ એ ખાતર આ અઝાદારી
આ ઇમામની યાદ, આ કરબલાના બનાવનો જિક્ર જે આપણે અવારનવાર કરીએ છીએ, અને એના માટે ખાસ મુહર્રમના અય્યામમાં 2 મહિના 8 દિવસ આપણે બધા આઝાદારીમાં મશગુલ હોઈએ. માશાઅલ્લાહ, જેને તૌફીક હોય છે રાહે ઇમામે હુસૈનમાં તન મન અને ધનથી સાથ આપતા હોય. ઇમામના નામ પર એટલું લૂંટાવતા હોય, ખર્ચ કરતા હોય. हुसैन वाले लुटाते हैं जितना एक दिन में, किसी यजीद के दामन में इतना माल नहीं. લોકો આપતા હોય, માલ ખર્ચ કરતા હોય, લોકો તનતોડ મહેનત કરતા હોય કે આઝાદારીને કામયાબ કરી શકે. લોકો સમય ફાળવતા હોય, દૂર દૂરથી આવતા હોય, કલાકો ફરશે અઝા પર વિતાવતા હોય. આ બધું કરવા છતાં આપણને એવો અહેસાસ હરગીઝ ન થવો જોઈએ કે આપણે કંઈક ઇમામને આપીએ છીએ. નહીં નહીં, આપણે ઇમામને કંઈ આપતા નથી, અઝાદારી કરી ઇમામથી કંઈ મેળવીએ છીએ, કરબલાથી કંઈ હાસિલ કરીએ છીએ. આ કરબલાના દામનથી, કરબલાના ખજાનામાંથી આપણા દામનને પૂર કરીએ છીએ. આ અઝાદારી કે જેને આપણે આટલા સમય સુધી મનાવીએ છીએ, આ રીતના એની અંદર ભાગ લઈએ છીએ, આ કરબલાની યાદથી શું શું આપણને મળે છે, આપણને હાસિલ થાય છે. મારે ઈ અર્ઝ કરવા પહેલા, શાયદ આજે હું ના પહોંચી શકું, જે વાતને મારે અત્યારે બયાન કરવી છે તે આ ઇન્શાઅલ્લાહ આવતીકાલની મજલિસથી હું અર્ઝ કરીશ. કરબલા શું શું આપે છે, કરબલાની અતા આપણા માટે શું છે. પણ કરબલાની અતા, કરબલા જે આપે છે એને બરાબર મેળવવા માટે, યોગ્ય ફાયદો ઉઠાવવા માટે આ કરબલાથી સૌથી પહેલા મારે ઈ જોવું પડશે કે આ કરબલાની યાદ હું મનાવું છું, કરબલાનો જિક્ર હું કરું છું, આ કરબલાની વાતોને હું સાંભળું છું, બયાન કરું છું. આ બધા કામો જે ઇમામના નામ પર હું કરું છું અને જેનું નામ છે અઝાદારી. આ અઝાદારીમાં બધું આવી જાય. અઝાદારીમાં મુજના ચીઝ મિંબરથી પડું છું, એ પણ અઝાદારી. પેલા મારા ભાઈઓ લોકોના બૂટ ચપ્પલને સીધા કરે છે, એ પણ અઝાદારી. મરસિયા અને માતમ નોહા પડાય, એ પણ અઝાદારી. તમે લિબાસે સિયાહ પહેરો છો, આ પણ અઝાદારી. એક સિયાહ પરચમ લગાડો છો, એ પણ અઝાદારી. આ પરચમ, આ બેનર લગાડ્યા છે, એ પણ અઝાદારી. ઇમામના નામ પર કોઈને એક ગ્લાસ પાણી પણ પીરાવો ને, એ પણ અઝાદારી. અઝાદારી એટલે બધું એમાં આવી જાય. આ અઝાદારી જે હું કરું છું, એક ખાસ વિચારવાની દાવત, વિચારવાનો મોકો આપ લોકોની દરમિયાન રાખવા માંગુ છું. આ જે કંઈ ઇમામના નામે હું કરું છું, મારા આ બધા કામો બરાબર છે? હું એવી જ રીતના અંજામ આપું છું જેવી રીતના માસૂમ મારાથી ચાહે છે, જેવી રીતના ઇમામો મારાથી ચાહે છે? હું એવો અઝાદાર છું? એવી અઝાદારી કરું છું? સવાલ છે ને, દરેક અઝાદારનો હક છે આ સવાલનો જવાબ મેળવે. માસૂમીનની તારીખને જ્યારે આપણે ધ્યાનથી જોઈએ ને, તો કરબલાના બનાવ બાદ 200 વર્ષ સુધી આપણા ઇમામોએ અઝાદારી કરી છે. ઇમામોની અઝાદારી, ઇમામ હુસૈનનો જિક્ર કર્યો છે 200 વર્ષ. ગણતરી કરીએ જોઈએ આપણે. કરબલાનો બનાવ બને છે હિજરી સન 61 હિજરીમાં.
આપણા 11માં ઇમામ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ. एक बावाज़े बुलंद सलवात सल्ली अला. હિજરી સન 61માં કરબલાનો બનાવ. આપણા 11માં ઇમામની શહાદત છે હિજરી સન 260માં. કેટલા વર્ષ થયા? 200 વર્ષ. આપણે જમાનાના ઇમામની ગૈબતના પીરિયડને અલગ કરીએ જોઈ. ઇમામ આપણી નજરોથી ગાયબ છે. ઇમામ ગૈબતે સુગરામાં અને ગૈબતે કુબરામાં હતા. ઈ સમયગાળાને બાદ કરતા માસુમીનના હુઝુરનો જમાનો ઈ છે 200 વર્ષ. ચોથા ઇમામ, પાંચમા ઇમામ, છઠ્ઠા ઇમામ, સાતમા, આઠમા, નવમા, 10 અને 11માં ઇમામ, આ હસ્તીઓએ મુહર્રમ મનાવ્યા છે. ઇમામની યાદ મનાવી છે. ઈ લોકો પણ અઝાદારી કર્યા છે. અલબત્તા આ એક તહકીકનો મૌઝુ છે. આના ઉપર રિસર્ચ થવી જોઈએ કે આપણા ઇમામો કેવી રીતના આઝાદારી કરતા, આપણા ઇમામોનો તરીકો શું હતો. જો મને એ વાતની જાણ થઈ જાય ને તો પછી હું પણ મારી જિંદગીમાં એ જ તરીકો અપનાવી લઉં. બિલકુલ શ્યોર, મને ખાતરી થઈ જાય હું અઝાદારીના નામે જે કંઈ કરું છું મારા ઇમામો પણ કરતા. માસૂમ ઇમામોની પણ આ સુન્નત છે. અને બીજું એ કે આપણને ખાતરી થઈ જાય કઈ સુધારો વધારો થયો હોય, આપણને ખબર પડી જાય આ અઝાદારીનો ભાગ છે, આ અઝાદારીનો ભાગ નથી. ક્યારે? જ્યારે હું બરાબર રીતે રિસર્ચ કરી, તહકીક કરી, મુતાલિયો કરી અને આ વાત મારી સામે આવે કે જુદા જુદા હાલાતની અંદર આ 200 વર્ષની અંદર આપણા આટલા ઇમામોએ કેવી રીતના આઝાદારી કરી. હાલાત પણ અલગ અલગ હતા ને. ચોથા ઇમામનો ઇમામતનો જમાનો હજી યઝીદ ખલીફા હતો ને ત્યારબાદ પાંચમા ઇમામનો જમાનો મદીનામાં હતા, છઠ્ઠા ઇમામ મદીનામાં હતા, સાતમા ઇમામ બગદાદમાં ઝિંદાનમાં હતા, આઠમા ઇમામ ઈરાનમાં હતા, નવમા ઇમામ ફરી પાછા બગદાદમાં, 10મા ને 11મા ઇમામ સામરામાં. એ લોકોએ કેવી રીતના આઝાદારી કરી. રિસર્ચ અને તહકીકનો આ ટોપિક છે. અલબત્તા હું મારી કમ ઇલ્મીનો એતરાફ પણ કરું. મેં આ રિસર્ચ નથી કરી, પણ એક નાનો તાલિબ ઇલ્મ હોવાના લીધે અમુક વાતોનો મુતાલિયો જરૂર કર્યો છે. મને આ મૌઝુ ઉપર કિતાબો બહુ ઓછી દેખાણી જેટલી મેં જોઈ છે. અલબત્તા અહેલે ઇલ્મ હઝરાતથી હું અપીલ કરીશ. અત્યારે અહીંયા તો મને કોઈ તાલિબે ઇલ્મ કે આલિમે દીન નજરે નથી પડતા મજમાની અંદર, પણ ઓનલાઈન સાંભળતા હોય, બાદમાં કોઈ સાંભળતા હોય, અને મને જાણ છે કે અમુક અહેલે ઇલ્મ હઝરાત મુજના ચીજના શબ્દોને એ કાબિલ જાણે છે કે એ લોકો સાંભળતા હોય. મારા તૂટેલા ફૂટેલા શબ્દોને એ લોકો સાંભળતા હોય. અહેલે ઇલ્મ હઝરાતથી હું ગુજારિશ કરીશ કે આ ટોપિક ઉપર કોઈ કિતાબ તમોએ જોઈ હોય તો જરૂર મારા ઇલ્મમાં વધારો કરજો કે આપણા ઇમામો કેવી રીતના આઝાદારી કરતા, એમનો તરીકો શું હતો. ભાઈ અલગ અલગ જમાનામાં, ચોથા ઇમામના જમાનામાં હજી યઝીદ છે, ત્યારબાદ બની મરવાન છે, બની ઉમૈયા બાદ બની અબ્બાસનો જમાનો, મુતવક્કિલ જેવા જમાનામાં પણ અઝાદારીની સફર અટકી નથી, જારી હતી. કેવી રીતના ઇમામોએ અઝાદારી કરી, જરાક મારા મુતાલિયા મુજબ થોડીક વાતો જે હું જાણું છું એને તમારી સાથે શેર કરવા માંગુ છું. અમુક બાબતો આપણને બરજસ્તા દેખાય કે ચોક્કસ આપણા ઇમામો આ તરીકાથી અઝાદારી કરતા. ઇન્શાલ્લાહ 2-4 વાતોને આજની મજલિસમાં બયાન કરી અને ત્યારબાદ આપની જહેમતને તમામ આપ લોકો એક બાવાઝે બુલંદ સલવાત વડે મારો સાથ આપજો. બાવાઝે બુલંદ સલવાત. સલ્લી અલા
ઇમામોની સીરતને જોતા ઈ ચીજ કે જેને આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે આ અઝાદારીનો ભાગ છે, ઇમામોએ આવી અઝાદારી કરી છે, એમાંથી પહેલી ચીજ આપણને દેખાય ઈ છે આ મજલિસ કરવી. અહેલે બેટના ચાહવા વાળાઓ જમા થાય, સાથે બેસે અને અહેલે બેતની વાતોને બયાન કરે, અહેલે બેતનો જિક્ર કરે, જે આપણે કરીએ છીએ. આ મજલિસો, આ જમા થવું, આ જિક્ર કરવો, આ અહેલે બેતના ફઝાઇલ બયાન કરવા, મસાઇબ બયાન કરવા, એમની હદીસોને બયાન કરવી, ખુદ આ મજલિસ, આ બેઠક, આ ઇમામો આપણાથી ચાહતા હતા અને ઇમામોએ આમ કર્યું પણ છે. છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલામ, સલ્લી અલા નારો લગાવી તો જોરદાર લગાવી, નારે હૈદરી. આ નારાની પણ એક ફિલોસોફી છે. સુતેલો મજમો જાગી જાય. जान में आती है एक जान अली कहने से, खत्म कर लेता हूं कुरान अली कहने से, भीड़ में होती है पहचान अली कहने से, मुश्किलें होती है आसान अली कहने से. नारे हैदरी. આ પણ અઝાદારીનો એક ભાગ છે, આ પણ એક તરીકો છે. મજલિસો. છઠ્ઠા ઇમામ ફુઝૈલ બિન યસાર થી સવાલ કરે છે, એ ફુઝૈલ, તજલિસૂન વ તુહદ્દિસૂન, એ ફુઝૈલ, શું તમે લોકો જમા થાવ છો, આપસમાં મળીને અમારી વાતોને બયાન કરો છો? એટલે ફુઝૈલ જવાબમાં કહે છે, હા મૌલા, જ્યારે પણ મોકો મળે છે અમે તમારા ચાહવા વાળાઓ એક જગ્યા પર જમા થઈએ છીએ, એક બેઠક યોજીએ છીએ અને એમાં તમારો જિક્ર કરીએ છીએ, તમો અહેલે બેતની વાતો બયાન થાય છે, તમો અહેલે બેતના મસાઇબને અમે બયાન કરીએ છીએ. છઠ્ઠા ઇમામનો જવાબ, હે મજલિસમાં આવવા વાળાઓ, શરફની વાત છે આપણા માટે. છઠ્ઠા ઇમામનો જવાબ, ઇન્ન તિલકલ મજાલિસ ઉહિબ્બુહા, ઈ મજલિસો, ઈ બેઠકો, તમારું જમા થાવું, મને મોહબ્બત છે તમારા આ કામથી, મને પસંદ છે કે તમે જમા થાવ, તમે આપસમાં આ મજલિસોને ગોઠવો અને અમારો જિક્ર કરો. આ મજલિસો, આ સૌથી પહેલો તરીકો છે આપણા ઇમામોનો. ઇમામો ખુદ પોતે મજલિસો બરગુજાર કરતા. આ જે સિસ્ટમ છે અત્યારે, જે રીતના આપણે બધા જમા થયા છીએ, ઝાકિર માટે એક મિંબર છે, બુલંદ જગ્યા પર બેસીને અહેલે બેતનો જિક્ર કરે, બાકી બધા સાંભળે, અહેલે બેતના મસાઇબ બયાન થાય, બધા ગિરિયા કરે. આ તરીકો ઇમામોથી આપણને મળ્યો છે. કુમૈત અસદી છઠ્ઠા ઇમામની ખિદમતમાં આવતા, દેબલ ખુઝાઈ ઇમામે રઝાની ખિદમતમાં આવતા, મૌલા, આ વર્ષે મેં તમારા જદ નિશાનમાં મરસીઓ કીધો છે, મેં કોઈને નથી સંભળાવ્યો, મારી ઈચ્છા છે મૌલા પહેલા તમારી ખિદમતમાં રજૂ કરું. ઇમામ કહેતા, અટકી જા, પહેલા ઘરમાં બંદોબસ્ત કરતા, બધા ઘરવાળાઓને જમા કરતા, પડદો લગાવવામાં આવતો, એક બાજુ મર્દો, બીજી બાજુ औरतो, અને પછી મજલિસ બરગુજાર થતી. મરસિયા પડાતા અને ઇમામ ગિરિયા કરતા, ઇમામ રડતા, પડદા પાછળથી પણ બૈરાઓ ગિરિયા કરતા, અને ત્યારબાદ આખિરમાં ઇમામ આ શાયરના હકમાં દુઆઓ કરતા. મીનાના મેદાનમાં રાવી કહે છે, પાંચમા ઇમામની ખિદમતમાં હાજર થયો. ઇમામ ત્યાં ડિમાન્ડ કરે છે કે તું મારા જદનો મરસીઓ મને સંભળાવ. મીનાનું મેદાન હજની અંદર ખુદાનો જિક્ર કરવાની જગ્યા છે. ઇમામ ત્યાં પણ મજલિસ બરગુજાર કરાવી આપણને બતાવે છે જિક્રે ખુદાના અકસામમાં મહત્વનો જિક્ર અહેલે બેત છે. આ મજલિસે હુસૈન,
આ રીતનું જમા થવું અને બેઠકને યોજવી આ ઇમામોનો તરીકો. અને એટલે જ ક્યારેક ક્યારેક સવાલો આવે ને, અમારા ઉસ્તાદ બયાન કરતા કે છે ક્યારેક અમુક ઓપન માઇન્ડના લોકો, ખુલ્લા વિચારવાળા લોકો આવીને સલાહ સૂચન આપતા હોય કે ભાઈ 1400 વર્ષથી આ જ સિસ્ટમ તમે રાખો છો, બધા નીચે બેઠા હોય, તમે મિંબર પર બેસો, કાળા પડદા લાગેલા હોય, કાળા અલમ સજાવેલા હોય, એની કરતા એક અલગ સ્ટેજ રાખો ને, ડાઇસ પર ઉભા રહી તમે ભાષણ આપો ને, ઊભા તકરીર કરો, અથવા કોઈ બીજા તરીકાથી કઈ કોન્ફરન્સ જેવું કંઈક રાખો ને. આ તરીકામાં જરાક જમાના પ્રમાણે ફેરફાર તો થવો જોઈએ ને. અમારા ઉસ્તાદ જવાબમાં કહેતા કે છે આજે તું અને હું જે દીનદાર છીએ ને એ આ મિંબરની અતા છે. આ 1400 વર્ષથી આ મિંબર છે કે જેણે અહેલે બેતના પૈગામને ફેલાવ્યો છે. આપણે કેવી રીતના એને ચેન્જ કરી શકીએ? નહીં, આ તરીકો અહેલે બેત તરફથી મળ્યો છે એને જારી રાખવાનો છે. અહેલે બેતની અઝાદારીના તરીકા હું એને રજૂ કરવા માંગુ છું. એક તરીકો આ હતો મજલિસો બરગુજાર કરતા. બીજો તરીકો અહેલે બેતનો આ હતો કે જુદા જુદા મોકા ઉપર ઇમામે હુસૈનનો જિક્ર કરતા, ઇમામની યાદમાં પડી જતા અને લોકોને ઇમામ હુસૈનની યાદ અપાવતા. આ ઇમામોનો તરીકો. આ પણ અઝાદારીનો એક તરીકો. અલગ અલગ મોકા ઉપર ઇમામ હુસૈનની યાદ કેવી રીતના પેદા થાય દિલમાં, ઇમામોની આ હિકમતે અમલી. પાણી પીવું છે, પાણી પીધા પછી ઇમામોની તાલીમ, આકા હુસૈનની પ્યાસને યાદ કરો, એમના કાતિલો ઉપર લાનત મોકલો. પાણી પીવામાં દિવસમાં કેટલી વાર પાણી પીએ છે, ઇમામોનો હુકમ. ઇમામ હુસૈન આખું વરસ યાદ કરો, પાણી પીધા બાદ યાદ કરો. નમાઝ પડવી છે, ઘણી બધી ચીજો ઉપર સજદા થાય, ખાકે શફાને સામે રાખી એની ઉપર નમાઝ પડો. તસ્બીહ પડવી છે, ખુદાનો જિક્ર કરવો છે, ખાકે શફાના દાણાની તસ્બીહ. પડતા જો જિક્ર કહેવાનું ભૂલી જાઓ ને તો પણ તમે ફેરવતા રહો, જિક્ર લખાતો રહેશે. અલગ અલગ મોકા ઉપર ઇમામે હુસૈનની યાદ, ઇમામનો જિક્ર. તમે જો અલગ અલગ મોકા ઉપર ઇમામની હદીસ બયાન કરવામાં આવતી, કરબલાના વાકયા બયાન કરવામાં આવતા. બેઠા નથી, મજલિસ નથી, બસ કોઈ પણ મોકો મળતો. ચોથા ઇમામ જુએ છે જનાબે અબ્બાસના ફરઝંદ આવી રહ્યા છે, શરૂ કરે છે જનાબે અબ્બાસના ફઝાઇલ પડવાનું. આ પણ અઝાદારી છે કે નહીં? જુદા જુદા મોકા ઉપર ઇમામે હુસૈનનો જિક્ર, કરબલા વાળાઓનો જિક્ર. અલગ અલગ મોકા ઉપર ખુદ ચોથા ઇમામ ફરમાવે છે કે મારા બાબા, આ મસાઈબની રિવાયત છે, બહુ ઓછી પડવામાં આવતી હોય. ચોથા ઇમામ ફરમાવે છે કે મારા બાબા આશુરના દિવસે રૂખસતે આખિરમાં, સૌથી છેલ્લે ચોથા ઇમામથી વિદાય લે છે ને ઇમામ, ત્યારે ઇમામે મને આ હદીસ ફરમાવી, બયાન કરે છે કે ઇમામે હુસૈને ભલામણ કરી હતી, એ સૈયદે સજ્જાદ, બચો એવા માણસ પર જુલ્મ કરવાથી કે જેનો મદદગાર ખુદા સિવાય બીજો કોઈ નથી. આ હદીસને ચોથા ઇમામ કરબલા બાદ શા માટે બયાન કરે છે? જેથી ઇમામની વાતો લોકો સુધી પહોંચે. ફક્ત ઇમામનો જિક્ર ના થાય, જિક્રે હુસૈન સાથે ફિક્રે હુસૈનનો પણ પ્રચાર થાય. છઠ્ઠા ઇમામ અલગ અલગ મોકા ઉપર બયાન કરતા. ઇમામ હુસૈને કરબલામાં આમ ખુતબા આપ્યા છે ને ઇમામે હુસૈને. એ ખુતબાને કોણ બયાન કરે છે? આપણા માસૂમ ઇમામો. ઇમામ હુસૈન આમ કીધા હતા, ઇમામ હુસૈન આમ બયાન કર્યા હતા, રસ્તાની અંદર ઇમામે આ રીતના લોકો સાથે વાત કરી. આ બધું ઇમામની વાતો, ઇમામના વિચાર, ઇમામની હદીસ, આ બધાનો પ્રચાર કરતા. આ પણ ઇમામોનો તરીકો કે જિક્રે હુસૈન અને ફિક્રે હુસૈન.
આ પણ અઝાદારીનો એક ભાગ છે કે આપણે ઇમામોની હદીસોની ચર્ચા કરીએ, એમના પૈગામને લોકો સુધી ફેલાવીએ. હું એક હદીસ પડું છું, એ સાંભળેલી હદીસ છે, મશહૂર હદીસ છે, આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ. ઇમામ દુઆ માટે હાથ ઉઠાવે છે, દુઆ કરે છે. આપણે કોઈ આલિમની ખિદમતમાં જઈએ ને, અર્ઝ કરતા હોય ને અમારા હકમાં દુઆ કરજો, ઇલ્તિમાસે દુઆ, અમને દુઆમાં યાદ રાખજો. કોઈ આલિમ દુઆ કરી લે, આપણે ખાતરી હોય શાયદ એની દુઆ કબૂલ થાય. માસૂમ ઇમામ દુઆ કરે તો કેટલી આપણી તમન્ના હોવી જોઈએ, આ દુઆ કે જે ઇમામ રઝા કરે છે હું પણ એમાં શામિલ થઈ જાઉં. ઇમામ ફરમાવે છે, રહિમલ્લાહુ ઇમરાન અહયા અમરના, ખુદા રહેમત નાઝિલ કરે ઈ બંદા ઉપર કે જે અમારા અમ્રને જીવંત કરતો હો, અમારા મિશનને કામ આવતો હોય, અમારા પૈગામને સજીવન કરતો હોય, એહયાએ અમ્ર કરતો હોય. એહયાએ અમ્ર, મેં એનો તર્જુમો કર્યો, આ 2-3 શબ્દો હું બોલ્યો ને, એહયાએ અમ્ર કરે ને એના ઉપર ખુદા રહેમત નાઝિલ કરે. રાવી ત્યાં બાજુમાં જ બેઠો હતો, દુઆ સાંભળી, ઇમામથી ચોખવટ માંગી લીધી, મૌલા કૈફા યુહયી અમ્રકુમ, આ એહયાએ અમ્ર એટલે શું, કેવી રીતના હું એહયાએ અમ્ર કરું. આવી હદીસો ક્યારેક પડું ને તો દિલથી રાવીના હકમાં દુઆ નીકળે. સારું થયું ભાઈ તે પૂછી લીધું, આજ દિવસ સુધી ઇમામની આ હદીસ અમને બરાબર સમજાશે. રાવીએ પૂછી લીધું, મૌલા કેવી રીતના એહયાએ અમ્ર કરું, એટલે ઇમામની ચોખવટ. મૌલા ફરમાવે છે કે યતઅલ્લમુ ઉલુમના વ યુઅલ્લિમહન નાસ, અમારી ઇલ્મી વાતોને શીખે અને લોકો સુધી પહોંચાડે. આ છે એહયાએ અમ્ર, આ છે અમારા કામને જીવંત કરવું, આ છે અમારા મિશનને આગળ વધારવું. એક રીતે જોતા આવી જવાબદારી મુજ નાચીજ મારા જેવા તાલિબ ઇલ્મોની છે. નહીતર ક્યાં આમ લોકોને તૌફીક મળતી હોય, અને તૌફીક મળે તો પણ કેવી રીતના અરબીમાં, ફારસીમાં, બીજી બધી જબાનોમાં જે હદીસો છે, અહેલે બેતની વાતો છે, ક્યાં મુતાલિયો કરતા હોય. આપણા ઉલમાએ અહેલે બેતની હદીસોને જમા કરી અને કિતાબોની અંદર તહરીર કરીને ચાલ્યા ગયા. આ બધી હદીસો કિતાબોમાં દફન થયેલી છે. બલકે બીજા શબ્દોમાં કહું, આપણા ઉલમા હદીસોના બાગને સજાવીને ચાલ્યા ગયા. મારા જેવા તાલિબ ઇલ્મની જવાબદારી છે એ બાગમાં સૈર કરી, થોડા થોડા ફૂલોને જમા કરી, ગુલદસ્તો બનાવીને મિંબરથી તમારી સામે પેશ કરું. આ છે એહયાએ અમ્ર. અહેલે બેતની વાતોને શીખો, પ્રચાર કરો, બીજાઓ સુધી પહોંચાડો. ત્યારબાદ ઇમામે ખૂબસૂરત વાત કીધા, બહુ સારી વાત કીધા. મૌલા ફરમાવે છે, ફઇન્નન નાસ લવ અલિમુ મહાસિના કલામિના લત્તબઉના. અમારા શબ્દો બહુ ખૂબસૂરત છે, અમારી વાતો બહુ ઊંચા અર્થવાળી છે. લોકોને જો અમારી વાતોની ખૂબસૂરતીની જાણ થઈ જાય ને, લોકો આપોઆપ અમારા રસ્તે આવી જશે. અહેલે બેતની વાત પહોંચાડીને તો જુઓ, અહેલે બેતના નૂરાની કલામનો પ્રચાર કરીને તો જુઓ. અઝાદારોની પણ આ જિમ્મેદારી છે, અઝાદારોની પણ આ જવાબદારી છે. ખોટું ન લાગે, માઠું ન લાગે તો એક સખ્ત વાત પણ કહેતો જાઓ. ભાઈ દૂરથી આવ્યો છું તો ખાલી હળવા શબ્દો કહીને નહીં જાઓ.
ખાલી હાથ ફેરવીને પંપાળીને નહીં જાઉં, જરૂર પડે તો ચીઠીઓ પણ ભરીશ. આપણે બધા ઇમામનું નામ લેવા વાળા, યા હુસૈન કરવા વાળા. કોઈ આવીને જો આપણાથી સવાલ કરે, તમારા ઈ આકા જેના પર ગિરિયા કરો છો, મને 5 હદીસો એમની સંભળાવો, 10 હદીસો ઇમામે હુસૈનની મને સંભળાવો. હોવી તો 40 જોઈએ. હા, મેં ઓછો કર્યો છે આંકડો, નહીતર છે ને 40 હદીસ મોમિનને હિફ્ઝ હોવી જોઈએ. અહેલે બેતની 40 હદીસો કોઈ હિફ્ઝ કરીને જાય ને, કયામતના દિવસે ખુદા એને ઉલમાની સફમાં ઊભો રાખશે, ત્યાં મહેસૂર કરશે. મારા જવાન ભાઈઓ, શું ઇમામોની આ વાત, ઇમામોની હદીસો મારા દિલો દિમાગમાં છે? મને જવાબ મળશે, નહીં મૌલાના, ઇમામોની હદીસો તો ઘણી છે મારી પાસે, દિલો દિમાગમાં નથી, મારા મોબાઈલમાં છે. નહીં, આપણે દિલો દિમાગમાં હોવી જોઈએ. ઇમામોની વાત અસર છે, એમની વાતનો, એમની હદીસોનો એક અસર છે, એક નૂરાનિયત છે. મારા ઉસ્તાદની ભલામણ હતી, જ્યારે પણ હદીસ પડો ને, કોશિશ કરો અરબીમાં પણ પડો, પછી એનો તર્જુમો કરો. તર્જુમો મારા શબ્દો છે, અરબી ઇમામના શબ્દો છે. એની નૂરાનિયત જ અલગ વાત. આપણે એક બુઝુર્ગ આલિમે દીન અલ્લામા મોહમ્મદ તકી જાફરી, મશહદની અંદર તેઓ દફન છે. ખુદા આ આલિમે દીનને ગરીક રહેમત કરે. શરહે નહજુલ બલાગા લખી છે એમણે. એક દિવસ કોઈ કોન્ફરન્સની અંદર તેઓ જર્મન ગયા. જર્મનની અંદર એક મોટી કોન્ફરન્સમાં એમણે ભાગ લીધો. એમને પણ સ્પીચ કરવાની હતી. એમણે પણ એ ટોપિક ઉપર પોતાના સમયમાં સ્ટેજ ઉપર ગયા, એક સ્પીચ આપ્યા. બહુ સારી લાગ્યા લોકોને. અને આ સ્પીચના અંતમાં એક હદીસ પડે છે. એક હદીસને પોતે પડ્યા, એનું ટ્રાન્સલેશન થયું, બધા લોકો સુધી આ હદીસનો અર્થ પહોંચી ગયો. એટલે આ લોકોને એવી સારી લાગી, મજમામાં જેટલા હાજર હતા બધા તાળીઓ પાડીને વધાવે છે આલિમને. દેખીતી વાત છે, એ લોકો થોડા સલવાત પડવાના છે, એ લોકો થોડા નારા લગાવવાના છે. નારા અને સલવાત તો આપણે લગાવશું, એક બા આવાજે બુલંદ સલવાત. સલ્લી અલા યા અલી. બધા લોકોએ ખૂબ વધાવે છે, બહુ વખાણ કરે છે આલિમે દીનના. જ્યારે એ લોકોની તાળીઓનો અવાજ થામી ગયો, બંધ થયો, એટલે આલિમે દીન માઇક મૂકવા પહેલા ચોખવટ કરે છે, ભાઈઓ, આ જે જુમલો, આ જે છેલ્લી વાત મેં કીધી એ મારી પોતાની નથી. તમે જે મને શાબાશી આપ્યા, જે તાળીઓથી મને વધાવ્યા, આ શબ્દો મારા નથી, મારા આકા અને મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબનો કલામ છે. સલ્લી અલા મુહમ્મદ. આ મારા આકા અને મૌલા એમનો કલામ છે. એ જુમલો શું હતો એ પણ પડતો જાઓ, નહીતર વાત અધૂરી રહેશે. પછી વાતને આગળ વધારો. એ જુમલો આ હતો. મૌલા અલી ફરમાવે છે, કીમત કુલ્લિ ઇમ્રિઇમ મા યુહસિનુ. દરેક ઇન્સાનની કિંમત એટલી છે જેટલા ભલાઈના કામો ઈ કરતો હોય, જેટલા સારા કામો ઈ કરતો હોય એટલી એની કિંમત. આપણી કિંમત અને વેલ્યુને વધારવી હોય ને ખુદાની નજરમાં, જેટલી નેકીઓ, જેટલા સારા કામો, એટલી કિંમત આપણી વધારે. આ જુમલાને તેઓ બયાન કર્યા હતા અને લોકોને આ જુમલો ખૂબ પસંદ આવ્યો. અર્ઝ ઈ કરવા માંગુ છું, અહેલે બૈતના કલામ ખૂબસૂરત છે અને દુનિયા પ્યાસી છે અહેલે બૈતના શબ્દો સાંભળવા માટે. પહોંચાડવામાં આવે, બયાન કરવામાં આવે. અને આજના જમાનામાં અહેલે બૈતની વાતોનો પ્રચાર ઘણો આસાન થઈ ગયો, ખૂબ ઈઝી છે. ઓછામાં ઓછું આપણી મજલિસોની અંદર અહેલે બૈતની હદીસોથી નૂરાની કરી આપણી આ બેઠકને. કુરાન મજીદની આયતોથી, રસૂલ અને આલે રસૂલના પૈગામથી આપણે આપણા કલામોને, આપણી આ મજલિસોને મુનવ્વર કરીએ. હું અર્ઝ ઈ કરી રહ્યો હતો,
હું બયાન ઈ કરી રહ્યો હતો કે આપણા ઇમામોએ કરબલાના બનાવ બાદ 200 વર્ષ સુધી જુદા જુદા હાલાતમાં કેવી રીતના આઝાદારી કરી, અને આપણે અર્થ કર્યા પહેલો તરીકો કે જેના બારામાં આપણે શ્યોર છે કે ઇમામનો આ તરીકો છે તે છે મજલિસો, લોકોનું જમા થવું અને અહલે બેતનો જિક્ર થવો. બીજું, લોકો અહલે બેતના પૈગામને લોકો સુધી પહોંચાડે, જિક્રે હુસૈન અને ફિક્રે હુસૈન. આ બીજો તરીકો. ત્રીજો તરીકો, અને ચોથું હજી બયાન નહીં કરી શકું, ઇન્શાઅલ્લાહ આવતીકાલે આ સિલસિલાને આગળ વધારશું. ત્રીજો તરીકો અહલે બેતનો આ હતો, અઝાદારી મનાવવાનો, ઇમામે હુસૈનની યાદને લોકોની દરમિયાન બાકી રાખવાનો અને ફેલાવવાનો, તે છે ઇમામની ઝિયારતની તાકીદ. ઇમામ હુસૈનની ઝિયારત આ માસુમીનનો તરીકો છે. કોઈ પણ મુનાસિબત હોય, કોઈ પણ તારીખ હોય, એ ખુશીની હોય કે ગમની, તમે સલામ કરો, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. આશુરની તારીખ હોય, ચેહલુમનો દિવસ હોય, અરફાનો દિવસ હોય, કે ઈદે ગદીર હોય, ઈદે કુરબાન હોય, ઈદે ફિત્ર હોય, શબે કદ્ર હોય, રૂખ કરો ઇમામે હુસૈનની કબ્ર તરફ, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. આ ઇમામની ઝિયારત આ કોઈ કમ તાકીદ નથી. અલ્લામા મજલિસી એમનો તો ફતવો આ હતો કે જેના પાસે ઇસ્તિતાઅત હોય એના માટે વાજિબ છે કે ઇમામે હુસૈનની ઝિયારત માટે જાય. જે જઈ શકતો હોય અને ના જાય એના માટે જવું જરૂરી હતું. કોઈ ઝિયારતને ના રોકે અને ઝિયારતમાં જવાથી ના અટકે. આ ઝિયારતની તાકીદ કેટલી હદ સુધી ઇમામે ફરમાવી. આપણા બધા ઇમામોએ જુદા જુદા શબ્દોથી, જુદા જુદા જગ્યા ઉપર આપણા બધા ઇમામોએ તાકીદ કરી છે ઇમામ હુસૈનની ઝિયારતની. અને ઇમામની ઝિયારતની તમન્ના કયા અઝાદારના દિલમાં ના હોય. અલ્હમ્દુલિલ્લાહ, આશા રાખું છું મજમાના વધુ પડતા લોકોનો શુમાર ઝુવારે હુસૈનમાં થતો હશે. જેઓ નથી ગયા, ખુદા એમને નસીબ કરે, અને જેઓ જઈ ચૂક્યા છે વારંવાર એને નસીબ થાય. એક બે હદીસો બયાન કરવા ચાહું છું ઝિયારતના બારામાં. આપણા 8મા ઇમામ, ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ, સલ્લી અલા, એમની હદીસ છે. મૌલા ફરમાવે છે કે ઇન્ન લિકુલ્લિ ઇમામિન અહદન ફી ઉનુqi અવલિયાઇહી વ શિઅતિહ. દરેક ઇમામનો એક હક એમના શિયાઓ ઉપર, એમના ચાહવા વાળાઓ ઉપર હોય છે, અને એ હક પૂરો ત્યારે થાય છે જ્યારે આ શિયા, આ ચાહવા વાળા ઇમામની ઝિયારત કરે, એમની ખિદમતમાં હાજર થાય, નજદીક પહોંચી અને ઝિયારત કરે. જો ઝિયારત દૂરથી પણ થાય ને નજદીકથી પણ થાય. અત્યારે ગમે ત્યાંથી આપણે સલામ કહીએ, આપણા સલામ એ જ રીતના પહોંચે છે જે રીતના કૂફાથી મુસ્લિમના સલામ મક્કાના રસ્તામાં આકા હુસૈન સુધી પહોંચ્યા હતા. દૂરથી પણ થાય, પણ જો નજદીક જઈને સલામ કરીએ તો નૂરુન અલા નૂર. અત્યારે મુઅમિનનું દિલ કરબલામાં હોય, એની રૂહ કરબલામાં હોય. કેટલી સારી વાત કહેવાય, બદન પણ કરબલામાં હોય. આકાના હુઝુરમાં જઈ અને આપણે ઝિયારત કરીએ. ઝિયારત બિલકુલ એવી છે જાણે ઇમામની મુલાકાત કરી હોય, ઇમામની સાથે ગુફ્તગુ કરી હોય. છઠ્ઠા ઇમામની હદીસ, મંઝારના ફી મમાતિના ક મંઝારના ફી હયાતિના. જે અમારા મરવા બાદ અમારી ઝિયારત કરે, બિલકુલ એવો જ છે જાણે જિંદગીમાં અમારી ઝિયારત કરી હોય. કેવી કેવી હદીસો આકા હુસૈનની ઝિયારતની ફઝીલતમાં ઇમામોએ બયાન કરી. આ અઝાદારીનો એક તરીકો છે ઇમામનો. અઝાદારી કરવી છે માસુમીનના તરીકાથી, જાઓ ઝિયારત માટે. આ ઝિયારત પણ અઝાદારીનો એક ભાગ છે. ત્યાં સુધી હદીસના શબ્દો આ નહીં પડું તો મને વાત અધૂરી લાગશે કે મન
અરાદલ્લાહુ બિહિલ ખૈર કઝફા ફી કલ્બિહી હુબ્બલ હુસૈન વ હુબ્બ ઝિયારતિહ. ખુદા જે બંદા સાથે ભલાઈનો ઈરાદો કરે ને એના દિલમાં આકા હુસૈનની મોહબ્બતને નાખી દે છે અને એની સાથોસાથ આકા હુસૈનની ઝિયારતનો શોખ એના દિલમાં પેદા કરી દે છે. આકા હુસૈનની ઝિયારત શું ફઝીલતો છે, ઇમામે ખુલાસો કરીને બયાન કરી દીધું કે જેટલી ફઝીલતો છે અમે બધી ફઝીલતોની તમને જાણ નથી કરી. 5મા ઇમામની હદીસ, લવ યઅલમુ નાસુ મા ફી ઝિયારત કબ્રિલ હુસૈન મિનલ ફઝલ લમાતુ શૌકા. જો લોકોને આકા હુસૈનની ઝિયારતની ફઝીલતની જાણકારી થઈ જાત ને, એટલો શોખ પેદા થાત કે આ શોખના લીધે મરી જાત. એટલો શોખ પેદા થાત કે જાય આકા હુસૈનની ઝિયારત કરવા માટે. અઝીઝો, આજના મસાયબ મારે જે પડવા છે ને, જે લોકો ઝિયારતમાં જઈ આવ્યા ને એ લોકોના દિલ પર આ વાતને વિચાર કરવા માટે હું રાખું છું કે એ ઝિયારતમાં જવા વાળાઓ, એ ઇમામની ઝિયારત કરવા વાળાઓ, ઇમામે તમને યાદ કર્યા હતા. પહેલી મુહર્રમનો દિવસ પૂરો થાય છે. બીજી મુહર્રમની તારીખ એ તારીખ છે કે જ્યારે આકા હુસૈનનો રહેવાર ચાલતા ચાલતા અટકી જાય છે. ઇમામે સવારી બદલી, ઘોડા આગળ નથી વધતા. હવે ઇમામ સવાલ કરે છે, આ કઈ જગ્યા છે? આ જગ્યાનું નામ શું છે? શું ઇમામ નથી જાણતા? ઇમામ જાણતા હતા. મસ્લિહતન સવાલ કરે છે. ઇમામ જાણતા હતા કે મારા અહેલે હરમને ખબર છે આપણું ઠેકાણું, આપણી અંતિમ મંઝિલ કરબલા છે. મૌલા નહોતા ચાહતા એકદમથી કરબલાનું નામ બીબીઓના કાન સુધી પહોંચે. આહિસ્તા આહિસ્તા આ જગ્યાને ગાઝરિયા કહેવાય છે. બીજું કોઈ નામ મૌલા શત્ય ફુરાત કહેવાય છે. હજી કોઈ નામ નવા કહેવાય છે. અલગ અલગ નામોનો જિક્ર થયો. અંતમાં એક નામ લેવામાં આવ્યું, મૌલા આ જમીનને કરબલા કહેવાય છે. લ્યો અઝીઝો, ઇમામ પહોંચી ગયા પોતાની અંતિમ મંઝિલ સુધી. ઇમામ પહોંચી ગયા એ જગ્યાએ જ્યાં સફર ખત્મ થયો. નહીં, હું શબ્દોને બદલાવીને કહું, ઝહરાનો લાલ પોતાની કત્લગાહ સુધી પહોંચી ગયો. ઇમામ કહે છે, હા હોના મના ખોરે હાલના, આ ઈ જગ્યા છે જ્યાં આપણા ખૈમા લાગશે. આ ઈ જગ્યા છે જ્યાં આપણું ખૂન વહાવવામાં આવશે. આ ઈ જગ્યા છે જ્યાં આપણા જવાનોને કત્લ કરવામાં આવશે. આ ઈ જગ્યા છે જ્યાં આપણા ખૂનથી રંગીન થઈ જશે. જો અઝાદારો, ઇમામ કરબલા પહોંચીને સૌથી પહેલું કામ કરે છે, આ જમીન કોની છે? આ જગ્યા કોની મિલકિયત છે? બાજુના કરિયામાંથી બની અસદના લોકોને બોલાવવામાં આવે છે. આ જમીન એમની હતી. બની અસદના લોકોથી ઇમામ માંગણી કરે છે, આ જમીન મને વહેંચાતી આપો. મૌલા, તમે અમારા મહેમાન, તમે ખુશીથી રહો, જ્યાર સુધી રહેવું હોય ત્યાં સુધી રહો. ઇમામ કહે છે, નહીં નહીં, હું એમને રહેવા નથી માંગતો. આ જગ્યા પર થોડાક દિવસ નહીં, હંમેશના માટે અમારે રહેવું છે. ઇમામ આ જમીનની કિંમત ચૂકવે છે, આ જમીનને ખરીદે છે. ખરીદા બાદ ફરી પાછા આ જમીનનો ઇખ્તિયાર બની અસદને આપી દે છે. આ જમીન તમારા હાથમાં, તમે જ ખ્યાલ રાખજો, તમે જ ધ્યાન રાખજો. પણ અમારી 2 વસિયત છે, મારી 2 ભલામણ છે, એના ઉપર અમલ કરજો.
સૌથી પહેલી વસિયત, આ જગ્યા ઉપર અમારી કબરો બનશે, અમારી ઝિયારત માટે દૂર દૂરથી લોકો આવશે, એમને તમારા મહેમાન બનાવજો, એમને ખાવા પીવાનો બંદોબસ્ત કરજો. સલામ થાય મૌલા, 1400 વર્ષ પહેલા તમે કરબલામાં આવ્યા, તમે તમારા ઝાહિરને યાદ કર્યા, એની ભૂખ અને પ્યાસ ના રહે એવો બંદોબસ્ત કર્યા. હે મૌલા, તમે ઝાહિરની ભૂખ અને પ્યાસના વિચારમાં છો. હે કરબલામાં તમારા બચ્ચાઓ પ્યાસા હતા, તમારા ખૈમાથી અલકશની સદા આવતી હતી. હે ઝવારો, પોતાની કિસ્મત ઉપર ફખ્ર કરો, આકાએ તમને યાદ કર્યા. આજે દરેક ઝાહિર જાય છે પ્યાસા આકાની ઝિયારત માટે, પોતે પ્યાસો નથી રહેતો, પોતે ભૂખ્યો નથી રહેતો. આ આકા હુસૈનનો બંદોબસ્ત. અને ત્યારબાદ એક વસિયત કરી બની અસદના મર્દોને, અમારી શહાદત બાદ દુશ્મનો અમને દફન નહીં કરે, અમારા લાશા સરજમીન પર એમને પડ્યા હશે, તમે આવજો, અમારી લાશોને દફન કરજો. ઇમામે તાકીદ પૂર્વક વસિયત કરી. આટલું જ નહીં, ઇમામની તાકીદ તમે જુઓ. બની અસદના મર્દોને હટાવી બની અસદની ઓરતોને બોલાવે છે. એ ખવાતીન, એ બની અસદની ઓરતો, તમારા મર્દો જો ભૂલી જાય, જો ડરી જાય, તમે આવજો, એક એક મુઠ્ઠી ખાક અમારા લાશા ઉપર નાખજો. ઓરતો બાદ હજી ઇમામની ભલામણ, બની અસદના બાળકોને જમા કર્યા. એ બની અસદના બચ્ચાઓ, તમારા મા બાપ જો અમને દફન ના કરે, કોઈ પણ કારણોસર તમે રમવાના બહાને આવી એક એક મુઠ્ઠી ખાક અમારા બદન ઉપર નાખજો. અઝાદારો, આ વસિયતની આટલી હદે તાકીદ આ વાતને બતાવે છે. ઇમામની ખ્વાહિશ હતી શહાદત બાદ એમને દફન કરવામાં આવે. દફન થવાની ખ્વાહિશ આકા હુસૈનના દિલમાં હતી. જો દફન થવાની ખ્વાહિશ ઇમામે હુસૈનના દિલમાં હોય, અલી ઇબ્નુલ હુસૈનના દિલમાં બાબાને દફન કરવાની ખ્વાહિશ નહીં હોય, ચોથા ઇમામની તમન્ના નહીં હોય. આજે ખુદા ના ખાસ્તા આપણા ઘરમાં ઇંતકાલ થઈ જાય, ઘરવાળાઓ કોઈ કામમાં મશગુલ નથી થતા, ખાવા પીવાનું છોડી દે છે જ્યાં સુધી દફન ના કરવામાં આવે. હાય સૈયદે સજ્જાદની મઝલૂમી, સૈયદે સજ્જાદના દિલથી કોઈ પૂછે, રાવી કહે છે ઇમામે સજ્જાદ 11મી મુહર્રમના એવી હાલત હતી જાણે બદનથી રૂહ પરવાસ કરી જાય. જનાબે ઝૈનબ ચિલ્લાવીને કહે છે, એ સૈયદે સજ્જાદ, પોતાને સંભાળો, આ શું તમારી હાલત છે? ચોથા ઇમામ કહે છે, ફૂફી અમ્મા, જોતા નથી, દુશ્મનોએ પોતાની નજીસ લાશોને દફનાવી દીધી, પણ ફરઝંદે રસૂલ, જેનો જવાન દીકરો મોજૂદ હોય, શું એના બાબાની લાશ જમીને કરબલા પર બેગોરો કફન પડી રહે? અઝાદારો, ઇમામની ખ્વાહિશ દફન થવાની, ચોથા ઇમામની ખ્વાહિશ ઇમામને દફન કરવાની. આ તમન્ના પૂરી તો થઈ. અમુક દિવસો બાદ એજાઝ જ્યારે ઇમામ આવ્યા છે, બની અસદના લોકોની મદદથી એક એક લાશોને દફન કરી છે. આકા હુસૈનની જ્યારે કબ્ર બનાવી રહ્યા હતા, ઇમામની લાશના ટુકડાને જમા કરી અને કત્લગાહની બાજુમાં જ્યારે દફન કરે છે, કબ્રમાં ઉતરી આકા સજ્જાદ ખૂબ રડે છે, ખૂબ ગિરિયા કરે છે. રડતા રડતા એટલી વાર લાગી, બની અસદના લોકો જુએ છે, એવું તો નથી ને સૈયદે સજ્જાદ બેહોશ થઈ ગયા હોય? સૈયદે સજ્જાદ બેહોશ થઈ ગયા હોય. હાય સૈયદે સજ્જાદ ઇમામે હુસૈન થી માફી માંગી રહ્યા હતા, એ બાબા, દફન કરવાના આદાબ ઈ
છે કે મૈયતના મોઢાને કિબલા રૂખ કરવામાં આવે. હાય આ સુન્નત પર કેમ અમલ કરું? તમારું બદન કરબલામાં, તમારું સર કરબલાથી કૂફાના રસ્તા. વાહ હુસૈન, વાહ મઝલૂમ. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. پروردگار ہماری آ مختصر عبادت نے قبول فرما. خدایا ہماری عزاداری نے تاری بارگاہ میں مقبول فرما. ہمارا آنسو نے رومال سیدہ میں جگہ عطا کر. کھری عزاداری بہتر عزاداری کروانی نے ایک توفیق عطا کر. ذکر حسین ساتھ فکر حسین اپناوانی امون نیک توفیق نصیب کر. پروردگارا زمانہ نہ امام نہ دل نے ہمارا تھی رازے نے خوشنود کر. امنا ظہور میں تعجیل فرما. پروردگارا ہمارو شمار امنا ساتھیوں میں کر. ربنا تقبل منا